ચલો બધા છોકરા બાળકો રામાપીરની મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજનો દિવસ છે એ ખાસ છે કારણ કે આપણે હજી તો નવા ઘરે મહિનો દોઢ મહિનો લાગી શકે છે, કામ બાકી છે, પરંતુ આગળ અધિક માસ હોવાના કારણે આજે આપણે ઘરમાં માટલી મૂકવા જવાના છે. આપણી પારંપરિક વિધિ છે, ધાર્મિક વિધિ પ્રમાણે, અને માટલી મૂકી અને અધિક માસ આવે છે એટલે આજનો જે વિજય મુહૂર્ત છે, વિજય મુહૂર્તમાં માટલી મૂકીશું પરિવારની સાથે. અને જ્યારે ઘર તૈયાર થશે વખતે પૂજા વિધિ કરીશું અને સાથે જ બધાને પણ બોલાવીશું. એટલે કે ખૂબ મોટો દિવસ, સારો દિવસ છે આજે. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ જવા માટે. આજે ટાઈમ 11:30 થઈ ગયા છે, 12:39નું મુહૂર્ત આસપાસનું છે એટલે પહોંચી જઈએ ટાઈમસર મોડાસા. સાનવી બેન પણ આવી ગયા છે અને આગળ રાજપુરથી રિંકલ લઈને એમને લઈ લઈએ અને મોડાસા પહોંચી જઈએ. ફાઇનલી આવી ગયા છે ઘરે. આપણે આજે માટલી મૂકવાની છે ઘરે. જો અત્યારે હાલ કામ થયું છે ને એટલે આવું થઈ ગયું છે. ટાઇલ્સ ફાઇનલી લાગી ગઈ છે. કેટલા બ્લોકથી આપણે બતાવતા હતા કે કામ નથી થયું, અને તમે બતાવો બીજું અહીંયા આ જગ્યાએ ટાઇલ્સ લગાવી છે. જો આ જગ્યાએ લાગી ગઈ છે ટાઇલ્સ. સરસ થઈ ગયું. અહીંયા માટલી મૂકવાની તૈયાર થઈ ગઈ છે. હેલો સાનવી બેન. ક્યાં? ના પહેલો ને પહેલો સિક્રેટ રૂમ છે ને. હમણાં બ્રેકે બેઠું હમણાં આવ્યું એટલે એ પી ગયો હતો ને, અંતાઈ ગયો હતો ને. જો સરસ વિધિ ચાલુ થઈ ગઈ છે. બધા બ્રાહ્મણો આવી ગયા છે ઘરના. હા તો બચ્ચા પાર્ટી જોય. હે હેલો, વેલકમ ટુ બ્લોગ. હેલો કન્વી જુદી કરા તો કો કઈ સંભળાય નહીં. માટલીમાં પાણી ભરવા માટે જઈ રહ્યા છીએ. જો બચ્ચા પાર્ટી છે. માટલીમાં પાણી ભરવા માટે નીકળ્યા છીએ અને જો સામે પાણી આવે આ રીતના બગીચામાં નળીમાં જો પાણી મસ્ત આવે છે ને ભરજો. બોલો જો માટલીમાં પાણી ભરાઈ રહ્યું છે વિધિ પ્રમાણે. શ્રીફળ પકડ્યું છે બંને, સાનવી કન્વી. ડન. એક મિનિટ ફોન આવે છે. પાછળ પૂટ ના મારવાની હો, પાછળ ના જોવાનું. એક શુભ શરૂઆત થઈ રહી છે. કેમ બેટા? તાપ તો રહેવાનું. જો બાળકો મજા આવી ગઈ છે. એ ગરમી બેટા, ગરમી ગરમ ગરમ હશે તો તો પાછળ ના જો. માટલી ભરીને જવાય છે. પાછળ ના જો બેટા. સંકેતભાઈ ને આવી ગયા છે. એ રામ 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 રામ. હે જમણવાર આપણે છે ને સીધું હોટલમાં રાખ્યું છે, પેલા હોટલમાં આવી ગયા. ચલો
સામાન્ય સામાન્ય મનીષભાઈ સ્વાગત છે આપનું સંકેત બંનેનું ખૂબ શુભેચ્છાઓ હાજી હાજી નવા મકાન માટે. ચાલો કરજો ચાલો આ જાળી ખોલ દે પવન આવે હા એ ખોલ દો લાઈટ આવે શ્રીફળમાં દેવાનું છે સરસ જો મટકી મુકાઈ ગઈ છે શ્રીફળમાં દીધી નીચો દીધી હોય એમ તો હા કમ્પ્લીટ જો બાહુબલી શુભ કામ થઈ ગયું છે આજે શુભ દિવસે શુભ મુહૂર્તમાં એક્ઝેક્ટ જો 12:39 થઈ છે વિજય મુહૂર્તમાં સરસ મજાનું મુહૂર્ત થઈ ગયું છે હા જી બેટા ચલો કામ બધું ચલો કરી લે એ આ બદલાવ કાકા ચલો કરો એ બેટા સાનુ કાકા ચલો કરો હા મિનિશભાઈ આવો હવે મોડે જ છું લો મિનિશભાઈ ચલો કરો ઓકે સરસ કામ થઈ ગયું છે બેસ્ટ અને વિજય મુહૂર્તમાં શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્ત કહેવાય ફાઇનલ છંટકાવ થઈ રહ્યો છે શ્રીફળનો હે પ્રભુ જો સરસ માટલી મુકાઈ ગઈ છે બોલો શું કેવું થાય છે આપણે બસ સરસ આજે સરસ શુભ દિવસ હતો મુહૂર્ત આજે 14 તારીખે આપણો બાબાના કહેવા પ્રમાણે સરસ મુહૂર્ત હતું આજે એટલે આજે મૂકી દીધી એની માટલી હા વૈશાખ સુદ બારસ ઓકે ભગવાન રામદેવજી અને મા અર્બુદાની કૃપાથી આજે માટલી મૂકી દીધી છે ઓકે કોંગ્રેચ્યુલેશન તમને બી કોંગ્રેચ્યુલેશન હા દર્શન કરી લો ચલો બધા છોકરા બાળકો વાહ કેવું ઉતરી ગયું કમ્પ્લીટ આવી ગયો બચ્ચા આ ગયા જંજીલ भी आ गया આશીર્વાદ જો સમય થયો છે 12:52 અને કમ્પ્લીટ વિજય મુહૂર્તમાં કામ કરી દીધું છે અને જે પૂજા વિધિ હતી માટલી મુકાઈ ગઈ છે ઘરમાં બધા ભેગા થઈ ગયા છે બોલો રામા પીરની અર્બુદા માતાની બસ આ રીતે જ ભગવાનનું નામ આ ઘરમાં ગુંજ્યું રહે અને શાંતિ રહે ઘરમાં રાઈટ ચાલો સરસ અજય હર ચાલો સરસ હા જો મિત્રો ઘરે આવી ગયા હતા માટલી પડીને ઘરમાં નવા ઘરમાં આજ સાંજ થઈ ચૂકી છે ફરીથી મોડાસા નીકળ્યા છીએ પપ્પાની સાથે અને વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ ને બધી જગ્યાએ સરસ ગરમીથી લોકો ત્રાસેલા હતા અને અચાનક વાતાવરણ આખું બદલાઈ ગયું છે અને કૃતજ્ઞતાની લાગણી અમે અનુભવીએ છીએ એ કહેવતને આપે ખૂબ સારી રીતે ચરિતાર્થ કરી છે જ્યારે આપ આવ્યા ત્યારે મંડળના ડોક્ટર ઘનશ્યામભાઈ અને સાથે પીસી હાઈસ્કૂલ મેઘરજ મિત્રો જો આજનો જે વ્લોગ છે ને એ ખૂબ યાદગાર વ્લોગ છે આજે જે નવા મકાનમાં માટલી મૂકવાની જે આપણી પ્રથા છે
એને આપણે આજે નવી શરૂઆત કરી છે. હવે લગભગ મહિના 1.5 મહિનામાં જ્યારે શાળાઓ શરૂ થશે એટલે રહેવા જવાનું થશે. કામગીરી પૂરજોશમાં હવે ચાલુ થઈ જવાની છે ઘરની. સાથે જ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓની બદલી થઈ છે. ડીડીઓની બદલી થઈ છે જામનગર કમિશનર તરીકે મહાનગરપાલિકાના. સાથે જ આપણા કલેક્ટરશ્રીની બદલી થઈ છે ગાંધીનગર ખાતે, અને એ પણ ખૂબ સારી જગ્યાએ થઈ છે. તો એમને પણ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. પપ્પા જોડે ગયા હતા, પપ્પાને આમંત્રણ હતું, તો આપણને પણ તક મળી ગઈ. અને બસ ખૂબ સારો વ્લોગ રહ્યો છે. આપણો દિવસ પણ ખૂબ સારો રહ્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.